આજે નરસિંહ પ્રાગટ્ય દિવસ છે એટલે આજના દિવસે બપોર પછીના સત્રમાં આપણે નરસિંહ પ્રાગટ્ય અને આવતીકાલે રામ રામ કી મજામાં કથા સાંભળવાની કેવી મજા આવી ને રામ રામ બાપા કથા સાંભળવાની મજા આવી આનંદ થયો ને હા બસ બસ ભલે 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 બધા મહેમાનોને વિનંતી કે તેઓ ભોજન માટે ત્યાં જશે. રામ રામ થોડું કથા સાંભળો કથા સાંભળવાની મજા આવી અતિ આનંદ ને હા બસ 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 તમારા રત્નાલા વિડીયો પહોંચી છે ભલે રામ રામ મજામાં આનંદ કથા સાંભળવાની મજા આવી ને રામ રામ કી હે મજા કાનું નામ તમારું શામજીભાઈ શામજીભાઈ કથા સાંભળી કેવી મજા આવી ને હા સરસ સન્માન બાદ આપણી વચ્ચે સંન્યાસીની શ્રી આત્માનંદજી ગુરુ શ્રી વિષ્ણુજી બધાને રામ રામ કથા બધા સાંભળી ગયા મજા આવી ને એ હા ભાઈ શ્રી આત્માનંદજીના આપણે આશીર્વાદ મેળવશું. રામ રામ કથા સાંભળી ગયા ને સરસ સરસ જય હો. રામ રામ રમેશભાઈ મજામાં? રમેશભાઈને વિનંતી વધારો અને શાસ્ત્રીજીના હાથે સન્માન મેળવી લો. ઉપર કથાચાર્ય શ્રી દીપક મહારાજ ઉપસ્થિત રહેશે અને પછી આપણે સન્માન રામ રામ કી છો મજા કથાનો રસપાન કર્યો કર્યો ને બસ બસ રમેશભાઈ દાદલ પીએસઆઈ થી ગાંધીધામ એમનું સન્માન સ્વાગત આશીર્વાદ મેળવો. નામ આડું અવળું થયું હોય નામમાં કાંઈ પણ મિસ્ટેક હોય ભરત દાદા વધારો લેવો. ભલો કીધા તો ભલો કીધો પૂછો કીધા તો પૂછો મૂકે બોલા તો પૂછો જીના આપણે સન્માનના ગૌરવને અહીં સમાપ્તિ તરફ લઈ જઈ રહ્યા છીએ. રત્નાથી ભગવતગીરી ગોસ્વામી તેઓ આપણા આશીર્વાદ. નમસ્કાર મિત્રો કથા સાંભળીને ધનજીભાઈ બહારે આવ્યા છે તો ધનજીભાઈ તમને કથા સાંભળવાની કેવી મજા આવી શ્રવણ કરવાની હોય બરોબર હા બરોબર બરોબર હા બરોબર છે. અને એક પ્રશ્ન કે ધાણેટી ગામે જે આયોજન કર્યું છે આયોજન તમને કેવું લાગ્યું? હા બરોબર વાહ 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 હા પરમાત્માને આદેશ કરું છું પરમાત્મા આવા કાર્યો કરવા માટે બધાને તમે એવા સદવિચારો આપો કે આ સમૂહમાં આવા કાર્યો થાય એટલે બહુ આનંદ આવે. બરોબર છે ધનજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઓકે ઓકે વધાર્યા છે બીજા બેનને પણ વિનંતી તમે પણ વધારો સન્માન સ્વીકારો. જય હો. સિદ્ધરાજસિંહ જાડેજા નિર્મલસિંહ વાળા સિદ્ધરાજસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા નરેન્દ્રભાઈ યાદવ વાંકાને આ તમામ મહેમાનો વધારો અને સન્માન સ્વીકારો. નરેન્દ્રસિંહ જાડેજા જેઓ આ કથાના સહયોગી દાતા હોય છે 7 દિવસની સપ્તાહ દરમિયાન રામ રામ બાપા એ રામ રામ શું નામ તમારો હે કાનાભાઈ ધાણેટીના જ છો વર્ષમેડીના તો આજ ક્યાં કથા સાંભળવા આવ્યા હતા હા અચ્છા જમાઈ ધાણેટીના છો બરાબર તો કથા સાંભળવાની બાપા મજા આવી ને હા બસ બસ શું બપોર પછી સાંભળવી છે ને સરસ સરસ રામ રામ બાપા રામ રામ બાપા શું નામ તમારો દેવભાઈ કથા સાંભળવાની કે મજા આવી ને હા શું નામ બાપા તમારું હા કથા બધા સાંભળી સરસ સરસ રામ રામ બાપા કાનું નામ તમારું ભીખાભાઈ રામ રામ તમે કથા સાંભળી આજ સાંભળવાની મજા આવી ને
છોકરાને જોઈ લેશો જેથી કરીને ખ્યાલ પડે કે છોકરો એના મા બાપથી વિગતો મળ્યો છે તો પાછળ નીકળી એના મા બાપ સાથે ભેટો થાય. જય હો સનાતન ધર્મ. આ છોકરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેમેરામેન વિનંતી સ્ક્રીન ઉપર બતાવો. આ છોકરાના મા બાપ ક્યાંય અવાજ આવતો હોય ને કોઈ સગા સંબંધી ઓળખીતા પારખીતા હોય તો છોકરાને જરા આ જન્મોત્સવમાં આવી ગયું. જય હો. આવી ગયા એમ ને ક્યારે આ મયક ઢીલા હા લાઈક ને ફોલો મેચ તો મેચ છે યાર. આ અમારો પાછળ શિયાર રહી ગયો. જય હો. છોકરો ભૂખ્યો નથી. મારા શ્રી એમને અહીંયા ભોજન પ્રસાદ પીરસી દીધો છે. એમના મમ્મી કે એના બાપા કોઈ આવ્યા હોય, કોઈ એના રિલેટિવ હોય તો જરા મેળવી લેશો. નમસ્કાર મિત્રો, આ છે ધાણેટી ગામનો નજારો. એકદમ સુંદર નજારો છે. કથાનો રસપાન કર્યા પછી બધા માનો મેરામણ ભોજન કક્ષ તરફ આગળ વધી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ઘણા જેને કહેવાય બચપનની વાતો હોય કે સુખ દુઃખની વાતો હોય, જો અહીં જોઈ શકો છો રબારી ભાઈઓ કરી રહ્યા છે. ખભે ખભા મિલાવીને આ અમારા લોડાઈ ગામના છે, જો ઊભા છે. રામ રામ. હા હા, ધાણેટી ગામના યુવાધન જઈ રહ્યો છે. યુવાધન અત્યારે બાળકો ને પછી યુવાધન. કયો ચેનલ? હા, અને આ ચેનલ કયો છે? ઓળખો મને. કયો છે? ટેકનિકલ આહિર ગુરુ. ચલો બાય બાય. ભલે ભલે. અનેક અર્થ આપ્યા છે. ગોંડલ સ્ટેટે લખેલા શબ્દકોશ ભગવદ્ ગોમંડલ એ પુસ્તકનું નામ છે. એમાં કસુંબીનો રંગ એટલે ભક્તિ થાય, ઐશ્વર્ય થાય. કસુંબીનો રંગ એટલે રતિ થાય. કસુંબીનો રંગ એટલે નૂર થાય. કસુંબીનો રંગ એટલે તેજ થાય. તેજ, નૂર, ઓજસ, ઐશ્વર્ય, રતિ, આવા અનેક એના નામ. નૂર વગરનો માણસ નકામો, રતિ વગરનો માણસ નકામો, તેજ વગરનો માણસ નકામો. માણસના શરીરમાં નૂર ન હોય, તેજ ન હોય, ઓજસ ન હોય, ઉર્જા ન હોય તો માણસ ફીકો લાગે. રતિ બિન રાજ, રતિ બિન કાજ, રતિ બિન માણસ લાગત ફીકો. ઐશ્વર્ય એટલે જેના જીવનમાં નૂર આવી જાય. નૂર એટલે તેજ, પરમાત્માનું દિવ્ય તેજ. નૂર એટલે ભગવાનનું ઐશ્વર્ય. મારો કહેવાનો ભાવાર્થ કે નાનપણમાં ભક્તિ થાય. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ. બાળકને એવા સંસ્કાર આપો, નાનપણથી એને શીખવાડો. આપણો સંસ્કૃતિ, આપણો ધર્મ, માતા પિતાને પગે લાગતું થાય, બ્રાહ્મણોને પગે લાગતું થાય, સાધુને પગે લાગતું થાય. એને નાનપણથી એકડો ઘૂંટાડો, એને સંસ્કાર આપો, તો જ આપણો ધર્મ બચશે, તો જ આપણી સંસ્કૃતિ બચી રહે. ઉદરમાં હોય ત્યાંથી શીખવાડો, હારી હારી વાતો સંભળાવો. માના ઉદરમાં બાળક હોય ને તારા માને હારી હારી વાતો સાંભળી, એની એના ઉપર અસર થાય. આ બધા સુરવીરો, દાતારો, મહાપુરુષો એ માના કોઠામાંથી બધું શીખીને આવે. જનની જનિતો ભગત જનજે કા દાતાર કા સૂર. કાં તો હે માં તું એવા બાળકનો જન્મ આપ, કાં તો દાતાર બને, કાં તો સુરવીર બને, કાં તો માથા પડે ને ધડ લડે. ગાય હાટું, અબળા હાટું, દીકરી હાટું, ધર્મ હાટું. કાં તો પોતાના શરીરને પાડી દે. હે માં તું એવું ધાવણ ખવડાવે કે બાળકને રાષ્ટ્ર પ્રત્યે, વતન પ્રત્યે, ગાય પ્રત્યે, મા પ્રત્યે પ્રેમ થાય. બાળકનો ઉછેર એવો કરે, એને પારણામાં ફુવા જાય, એવા આનંદા જાય, એવી લોરી તું ગાય કે જેથી કરી ભાવનગર દરબાર કૃષ્ણકુમાર સિંહ 1815 ગણે બની ગયેલી સત્ય ઘટના. ગંગાજળીઓ કોહિલી
જ્યારે કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ થયો ત્યારે બહુ કજ્યો કરે છે, બહુ રોવે છે, બહુ રોવે છે. ગમે એટલી આમ ઓહળિયા કરે, મોટા મોટા બોલાવે, બ્રાહ્મણોનો બોલાવે, જપ કરાવે, યજ્ઞ કરાવે. કૃષ્ણકુમાર સિંહજી રડતા બંધ થતા નથી. એમાં મજેદરનો નમસ્કાર મિત્રો, ટેકનિકલ આહિર ગુરુના સૌને નમસ્કાર. મિત્રો, અહીંની જે ભોજન વ્યવસ્થા છે એ બહુ જોરદાર અને સારી રીતે થઈ રહી છે. ગામના જે યુવાનો છે એ પોતાની રીતે કામ કર્યા પછી મિત્રો ભોજન લઈ રહ્યા છે. અને જે પીરસવાની જેને કહી શકાય કે જે પીરસવાની અહીં જે વ્યવસ્થા છે એ પણ મિત્રો જબરદસ્ત રાખવામાં આવી છે. અને બધાએ પોતાની રીતે હારી લઈ અને ભોજન તરફ એ લોકો પ્રયાણ કરી રહ્યા છે મિત્રો. અને એકદમ સારી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મિત્રો. સરસ મજાનું આયોજન અહીં ધાણીટી ગામે રાખવામાં આવેલું છે. બધાએ પોતાની રીતે આરામથી ભોજન કરી રહ્યા છે. સર્વને નમસ્કાર મિત્રો. આનંદથી આ બધા ભોજન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. અને અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે એકદમ સારી અને સુલભ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નાના નાના છોકરાઓ પણ ધાણેટી ગામના છે, તેઓ સારી રીતે ભોજન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. આ રૂડા ને રૂપારા લાગી રહ્યા છે. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને એકદમ આયોજન પણ ધાણેટી ગામ વતી ખૂબ જ સારું રાખવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. બધાએ આનંદથી કિલ્લોલથી મિત્રો ભોજન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. એ રામ રામ. પુરાભાઈ કેમ છો? મજા ના? હા, મજા મજા મજા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓહો, ક્યાં બાત હે. મહાનુભાવ મળી ગયા ભલા. કેમ છો? મજામાં ના? જય રામા પીર. હા, એમના ભાઈ કા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા. ધાણીટી ગામના યુવાનો દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ, ધન્યવાદને પાત્ર છે. સરસ આયોજન છે મિત્રો. આનંદથી જમી રહ્યા. બાબા, આનંદથી જમી રહ્યા છો ને? સરસ સરસ. રામ રામ બધાને. હા, રામ રામ ડાયરાને, યુવાન ડાયરાને રામ રામ. મજામાં છો ને બધા? હા, રામ રામ. હા હા, જય શ્રી કૃષ્ણ. મજામાં? આનંદમાં? નમસ્કાર મિત્રો, ટેકનિકલ આહિર ગુરુના સૌને નમસ્કાર. મિત્રો, ધાણેટી ગામની અંદર આવી પહોંચ્યા છીએ. તો ધાણેટી ગામની અંદર જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, તો સૌપ્રથમ ભાઈની આપણે મુલાકાત કરશું. તમારું નામ જણાવશો? રણછોડભાઈ આહિર, આરડી આહિર. હા, આરડી આહિર, રણછોડભાઈ, ગામ રત્નાલ. ઓકે, રણછોડભાઈ, આજે તમે જે આ કથામાં જે રસપાન કર્યું, તો કથામાં તમને કેવી મજા આવી? આવું ક્યારેય જોયું નથી કે બધા વર્ણ એક સાથે બેસીને કથા સાંભળતા હોય. બરોબર. આપણા હિન્દુ સનાતની ધર્મનું જે રાષ્ટ્રીય સંસ્કૃતનું એક અખંડ એનો નારો છે. બરોબર. એક કૂવો, હા, એક શમશાન, હા, એક મંદિર, હા, અને એક સાથે ભોજન. બરોબર. ધાણેટી ગામમાં જતર જોઈએ છીએ આપણે. વાહ ભાઈ વાહ. ગામ લોકોને ખૂબ હા, ખૂબ અભિનંદન. હા. અને અમને તો બાજુમાં રત્નાલ, અમને પણ ગૌરવ છે. બરોબર. અમારી બાજુમાં આવું સરસ કાર્ય થઈ રહ્યું છે. બરોબર છે. રણછોડભાઈ, એક ઓર પ્રશ્ન કે અહીં જે કથા જે સાંભળવા આવ્યા છે એ આજુબાજુ કયા કયા ગામમાંથી આવ્યા હશે? સમગ્ર આહિર સમાજ, હમ. જે સનાતની સંપ્રદાયના બધા ગામોના માણસો છે. બધી જ્ઞાતિના માણસો છે. ઠેઠ સૌરાષ્ટ્રથી પણ માણસો આવ્યા છે, ગુજરાતમાંથી પણ માણસો આવ્યા છે. બરોબર છે. અને તમારી સાથે ઊભા છે, એક બે જણાની ઓળખાણ આપી દેશો? આ બાજુમાં ઉભા છે વરલી સરપંચ છે, વરલીના સરપંચ, આ કચ્છ મચુઈ આહિર સમાજના મંત્રી છે. બરોબર. અને આ લોકલ આપણા ધાણેટીના કાનજીભાઈ છે. બરોબર. અને અમારા અંકલના ભીખા ભગત છે. વાહ વાહ, ભીખા બાબા રોજ સવારે વાત થાય છે. હા, અને આ બાજુ છેલ્લા રહ્યા ઈ કાનજીભાઈ. ઓકે, તો અહીંયાની જે વ્યવસ્થા છે એના વિશે થોડુંક કહી દો, આ ભોજન માટેની. બહુ સરસ આયોજન છે. બધાને પ્રેમથી બધાને પૂરતો ન્યાય આપે છે, મહેમાન હોય કે ગામના હોય. બરોબર. બહુ સારું આયોજન છે ધાણેટી ગામનું. ઓકે, ધન્યવાદને પાત્ર છે ધાણેટી ગામ. ઓકે, આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ.
ટેકનિકલ આહિર ગુરુના મિત્રો નમસ્કાર. મિત્રો, ધાણેટી ગામની અંદર જે સરસ મજાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આપ જોઈ શકો છો જે સરસ મજાની VIP માટે સરસ મજાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ અહીં મહેમાન લોકો આવે છે એના માટે અહીં સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. અને મિત્રો ખાસ અહીંની તો ખાસિયત તમને જણાવી દઉં કે જે બહારથી આવતા જે સાધુ સંતો છે એના માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો આપ જોઈ શકો છો ગામના વડીલ પણ અહીં ભોજન કરી રહ્યા છે. આપ જોઈ બાપા કેમ છો? મજામાં ને? હા. તો મિત્રો અહીં તો આપ જોઈ રહ્યા છો કે બધાય જે પણ મહેમાન છે અહીં આવી અને ભોજન કરી રહ્યા છે મિત્રો. અને ખાસ ધાણેટી ગામના જે યુવાનો છે એમને સરાહનીય શાબાશી આપવા જેવું છે કે આટલી સરસ મજાની જેને કહી શકાય કે આવી વ્યવસ્થા અહીં ગોઠવી છે. અને હા, તો આપ જોઈ રહ્યા છો સર્વેને અને સરસ મજાનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે. હા હા. તો મિત્રો આપ જોઈ રહ્યા છો સર્વેનું જે પણ અહીંયાનું જે આયોજન છે એ એકદમ પરફેક્ટ અને કમ્પ્લીટ છે. મિત્રો, ટેકનિકલ આહિર ગુરુના આપ સૌને નમસ્કાર. મિત્રો આપ જોઈ રહ્યા છો શ્રી ધાણેટી આહિર સમાજવાડી. મિત્રો અહીં કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભોજન માટેની જે વ્યવસ્થા છે, મતલબ કે જ્યાં ભોજન બનાવવાની જે જગ્યા છે એ જગ્યા ઉપર આપણે આવી પહોંચ્યા છીએ મિત્રો. તો આપણે અહીં જે ગામના મુરબ્બીઓ કહી શકાય એમની સાથે આપણે મુલાકાત કરશું મિત્રો. ગામના યુવાધન હોય કે મુરબ્બી મોટા વ્યક્તિ હોય જે રસોડાનું ધ્યાન રાખતા હોય તો એમની સાથે આપણે મુલાકાત કરશું. તો ભાઈ પહેલાં તમારું નામ જણાવશો? કાનજીભાઈ હીરાભાઈ ઢીલા. બરોબર. અચ્છા, કાનજીભાઈ હીરાભાઈ, બરોબર ને? અને ધાણેટી ગામ. આપણે આ જે રસોડાનું જે આયોજન થયું છે તો આજે કયો દિવસ છે આ રસોડાનું? કથાનો ત્રીજો દિવસ ચાલે છે. બરોબર. અને અંદાજે હા, શરૂઆતના 2 દિવસમાં 8 થી 10,000 પ્રભુ ભક્તો બધા જમતા હતા. બરોબર છે. બધા સેવકો સાથે ગામ સહિત હા, મહેમાનો સહિત 8 થી 10,000 હા, જમતા હતા. બરોબર. અને આજે હા લગભગ 14 થી 15,000 હા માણસોનો જમવાનો ટાર્ગેટ છે. અત્યાર સુધી 8,000 થઈ ગયા છે બપોર સુધીમાં. બરોબર છે. અને સાંજનો ટાઈમ બાકી છે. એટલે આજની તારીખમાં અંદાજે હા 14 થી 15,000 બરોબર. બધા ભક્તો પ્રસાદ લે છે. અચ્છા, અહીંયા જે પ્રસાદ લેવા આવે છે એ ભાઈઓ અને બહેનો એની જે વ્યવસ્થા છે અલગ રાખેલી છે કે ભેગી છે? એની જે માહિતી આપી દો થોડી. હા, ભાઈઓની પણ અલગ વ્યવસ્થા છે હા, અને બહેનોની પણ અલગ વ્યવસ્થા છે. બરોબર છે. એ બંને માટે બંને સાઈડ અલગ અલગ છે. આપણા સમાજવાડી હા છે અત્યારે. અચ્છા, બરોબર. અને આ જે કથાનું આયોજન થયું છે એ ગામના બધા વર્ણો ભેગા થઈને સાથ સહકારથી છે કે કોઈ એક વ્યક્તિનું છે? નહીં, કોઈ વ્યક્તિનું નથી, હા, પણ વ્યક્તિથી સમાજ બને છે. બરોબર. અને સમાજનું જ કામ છે. બરોબર છે. ઇવન તાતારેશ્વર મહાદેવનો પ્રસંગ હોય હા. કે હાલ જે કથા છે શ્રીમદ ભાગવત કથા, હા. એ પણ સમસ્ત આહિર સમાજ સાથે 18 વર્ણો હા, જોડાયેલા છે. બરોબર છે. અને 18 વર્ણને જે આનંદ મળે છે હા. એ આજથી ક્યારે પણ મળ્યો નથી. અચ્છા, આજે જોવા મળે છે. અચ્છા. ભવિષ્યમાં જે થાય તે. બરોબર. કાનજીભાઈ, છેલ્લો પ્રશ્ન. અહીં જે કામ કરી રહ્યા છે યુવાનો એ તમારા ધાણેટી ગામના છે કે બીજા કોઈ એની સાથે ઇન્વોલ્વ છે અંદર? નહીં, ધાણેટી સિવાય કોઈ નથી. ધાણેટીના 18 વર્ણના ભાઈઓ, યુવાન ભાઈઓ હા, અને વડીલો પણ સામેલ છે. બરોબર છે. અને યુવાધન બધો આમાં કામ કરતો રહેલો છે રાત દિવસ. અચ્છા, એમ કા? ઓકે. તો ટેકનિકલ આહિર ગુરુ આપ સૌ મુરબ્બીઓનો તહે દિલથી ધન્યવાદ કરે છે અને સરસ મજાની આપણે કાનજીભાઈએ માહિતી આપી. તો આપ સૌનો આભાર, ધન્યવાદ. ભણી કૃષ્ણ કુમાર શ્રીજી એટલો બધો રડે છે કે એ ઈચ્છાનો નથી રહેતો. કારણ દુલા બાપા કાગ ભાવેણામાં પધારે. ટેકનિકલ આહિર ગુરુના સૌને નમસ્કાર. મિત્રો આપ જોઈ રહ્યા છો સૌ ભૂદેવો જે અહીં જે લોકો ટેકનિકલ આહિર ગુરુના નમસ્કાર મિત્રો. આપ જોઈ રહ્યા છો
સર્વે જે આ કથાની અંદર સર્વે ભૂદેવો જે ધાણેટી ગામના જે લોકો મતલબ મોક્ષ પામી ગયા છે એ લોકોના મોક્ષ આર્થે સૌ ભૂદેવો પોતાની રીતે વાંચન કરી રહ્યા છે અને પિતૃઓ કને જે ગામના લોકો ગયા છે એમના પિતૃઓ જે છે ત્યાં સુધી એમના કને પહોંચે એના માટેનું આ આયોજન કરવામાં આવી રહ્યો છે મિત્રો. ખૂબ સરસ. ભાઈઓ ભાઈઓમાં કહપ હોય, ભાઈઓ ભાઈઓમાં વેર હોય, કથા સાંભળ્યા જેના થઈ જાય. હાહુઓ ન બોલતા હોય તો બોલતા થઈ જાય. છોકરો નોખો રહેતો હોય તો ભેગો લઈ લેવો. ભૂદેવ મોજમાં ને બધા. દીકરાને પાસે લઈ લેવો. દીકરા હાથું થઈને તો બધી માથા કૂટતા. હરિઓમ. દીકરા ન હોય તારે તો માનતા કરે. હરિઓમ. દીકરા ન હોય તારે રાંધણ કરે. પછી દીકરા થાય પછી દીકરા કોઈ ન કરે. હરિઓમ. સરે ભૂદેવને હરિઓમ. મહાદેવ. હર હર મહાદેવ. હરિઓમ. 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 કે હવે બાપુ બંધ કરવા માંગે. નકર હું એને સામો જોઉં હું મારે બોલું. અને બહુ સરસ મજાનું ગાય છે મારે સુરદાસ. બહુ ભજનાનંદી છોકરો છે. મારી હારવાર રાખો. મારો ઉતારો છે ને હારવાર. જી નામ. કેમ છો? હા જ્યાં તમે અમે. જી નામ ભૂદેવ. કે હવે બંધ કરવાનું કે છે હવે કારણ કે થોડું સંગીત ભણ્યા છે. હું ભણ્યો નથી. મને સુર રામ રામ ભૂદેવ. પણ આવડતું નથી. રામ રામ. રાધે રાધે. બાકી હું આડાવડો થઈ ગયો હોય તો હું પાછો એ લોકો મને ખેંચીને બાપુ પાછા જેના વડલા ધીરા સુર બસુર થવાનું બહુ સરસ કામ કરી રહ્યા છો પિતૃઓના મોક્ષાર્થે. જય જય નામ. એકવાર રાધે રાધે. સુરદાસને વધાવી. રાધે રાધે. જય દ્વારકાધીશ. બહુ જય દ્વારકાધીશ. પ્રેમી છોકરા. કથા એના જીવનમાં સરસ કામ છે ઉતરી ગઈ. છોકરાનું સરસ કામ છે. મોઢામાંથી હજી શબ્દ નીકળે છોટા ભૂદેવ. તો આ ભજન ગાતો સુર વગાડવા મને. ગંગા સતીનું કવ જતું એનો સુર જેના જેના ઘરે સુર તો એ ઘરમાં પછી દાખલા જ વાગે. જેના ખૂનો આવે બધા ધૂણે. એટલે તમારે ઘરમાં સુર હરખા રાખો. ન રામ રામ. બોલતા હોય તો બોલતા થઈ જાય. રિહામણા હોય તો મનામણા કરી લેજો. બેન રિહામણે હોય તો ભાઈ જઈને તેડી આવે. કેટલાક દી અમને ઉજા રહેવા દેવો. આવું કઈ બને નહીં. મારો ઠાકર ન બનવા દે પણ એવું કદાચ હોય તો એકાદ જણ થઈને આપણા ગામમાં કથા બેઠી છે આવ્યું તમે તેડવા આવું અને કથામાં બે રામ રામ. થઈ જાવ સમાધાન થઈ જાય.
આ મોકો છે, આ અવસર છે. ભાઈ ભાઈનો બોલતા તો ભાઈ બાવડું પકડીને કહેવાય, ભાઈ પિતૃઓના મોક્ષાર્થે ભૂદેવો સરસ મજાનું વાંચન કરી રહ્યા છે. જેને બે બેનપણીઓ હાલી આવતી હોય એનો આવે. આ એવું શીખજો, એવું કાંઈક ઉતારજો કથામાં, તો આ કથાનું ફળ મળે. આપણે ગામમાં રહેવું, એક જ ગામમાં રહેવું, કોઈથી હળવું હુકમ કરે. કેટલાક દી નહીં બોલી જાવું તો પછી રામ રામ. દાંત કાઢતા કાઢતા આપણી વાહે કોક સાથી કૂટીને રોવે એવું જીવન જીવીને જવાય કે વાહે કોક રોતું હોય, વાહે કોક મરસ્યા ને કોઈ સાથી કૂટતું હોય. ભગવાનને ફૂલ ચડાય, માનસિક રીતે પૂજા કરે કે હું તને હવે શું આપી મારા મન રૂપી પુષ્પ, તને અહિંસા રૂપી પુષ્પ, કામનાઓ રૂપી પુષ્પ. આ ફૂલ ભગવાનને ચડાવે છે. એમાં 8 પ્રકારના પુષ્પ પરમાત્માને અર્પણ થાય. એમાં પહેલું પુષ્પ છે અહિંસા રૂપી પુષ્પ. હે ઠાકર, હું તારા ચરણમાં મૂકું મારી કામનાઓ રૂપી પુષ્પ. આપણે આ ફૂલ તો ચડાવ્યું નથી, પણ ગજેન્દ્ર મોક્ષની કથા એ એવા કમળની પૂજા અર્પણ કરે છે કે જેનાથી ભગવાન પોતાના સુદર્શન ચક્ર દ્વારા કાળને